નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. અમદાવાદથી સમાચાર, જ્યાં એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ કુમાર રાણા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યાં એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો તેમની સામે દાખલ કર્યો છે. અમદાવાદ કોર્પોરેશનના ક્લાસ 2 ઓફિસર સામે આ ફરિયાદ છે, જ્યાં અધિકારીના 10 વર્ષના સમયગાળાની તપાસમાં અપ્રમાણસરની મિલકત મળી આવી. વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ કુમાર, તેની પત્ની અને સંતાનોના નામે પણ અપ્રમાણસર મિલકત સામે આવી છે. એસીબીની તપાસમાં 2.5 કરોડથી પણ વધુની અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો થયો છે. બે ફ્લેટ, એક બાલાજી અગોરા મોલમાં આવેલું છે ત્યાં, અને બીજો જાસ્મીન ગ્રીન કરી અને વૈષ્ણોદેવી પાસે છે સ્કીમ, એમાં અને ખાડિયાની અંદર એક મિલકત તેઓએ વસાવેલી છે તે શોધી કાઢેલી છે. મહત્વનું એ છે કે તેઓને રોકડ રકમ આપી અને જુદી જુદી બેંકોમાં તેઓએ 84 જેટલી ફિક્સ ડિપોઝિટ કરાવેલી છે, જે રકમ આશરે 1.5 કરોડ ઉપરની થાય છે. તેઓએ પોતાની કાયદેસરની આવક કરતાં 2,75,18,000ની વધુ મિલકતો વસાવેલી છે, જેમાં તેઓએ જે એફડી છે એ લગભગ એમની 1.5 કરોડ જેટલી થાય છે, અને જુદી જુદી 84 જેટલી એફડી છે. આ તમામ બેંકમાં તેઓની એફડી ફ્રીઝ કરવા માટે થઈ અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. તેઓના વિરુદ્ધ જે અમારે જે સમયગાળો છે એ 2010થી 2020 સુધીનો સમયગાળો છે. એની અંદર તેઓએ ભ્રષ્ટાચાર કરેલો છે.